નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કોર્સ 4A પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગણિત ધોરણ 6 થી 8 અને એ અંતર્ગત પ્રકરણ નંબર 2 વ્યવહારુ અંકગણિત અને માહિતીનું ઉપયોજન, તેની શરૂઆત આપણે આજના આ વિડીયોથી કરી રહ્યા છીએ. સૌપ્રથમ જોઈએ મુદ્દા નંબર 2.1 પ્રસ્તાવનાથી આપણે વાત કરીએ. તાલીમાર્થી બહેનો, આપણે જાણીએ છીએ કે આપણો જે રોજિંદો વ્યવહાર છે એમાં આપણે ઘણા બધા પ્રકારના આંકડાઓ વિશે માહિતી મેળવીએ છીએ, જાણીએ છીએ, આપણા સંપર્કમાં આવે છે. જેમાં વસ્તી ગણતરીના આંકડા છે, શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયની કસોટીઓમાં મેળવેલા પ્રાપ્તાંકો છે. આપણે બજારમાં જઈએ તો બજારમાં ઉપલબ્ધ વિવિધ વસ્તુઓ છે, એની કિંમતો, આવી ઘણી બધી આંકડાકીય માહિતીના સંપર્કમાં અવારનવાર આવતા હોઈએ છીએ. આધુનિક યુગમાં થયેલી ઝડપી પ્રગતિને પરિણામે પુષ્કળ પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ થવા લાગી છે. આ માહિતીનું જો યોગ્ય પૃથક્કરણ કરીએ અને વ્યવહારમાં ઉપયોગી બને તેવા સરળ સ્વરૂપે જો રજૂ કરીએ તો એનું ઉપયોગિતા મૂલ્ય પણ વધી શકે. માહિતી તો છે જ, પણ એને કરવાનું છે શું? તો કે વ્યવહારુ સ્વરૂપમાં ઉપયોગી બને તેવા સ્વરૂપમાં એને ગોઠવવાની વાત છે. પ્રસ્તુત એકમમાં શિક્ષણ, સંશોધન તેમજ વ્યવહારમાં ઉપલબ્ધ એવી કેટલીક પ્રચલિત આંકડાશાસ્ત્રીય માહિતીને તેનું ઉપયોગિતા મૂલ્ય વધે તે માટે વ્યવસ્થિત અને સંક્ષિપ્ત રૂપમાં ગોઠવવાની કેટલીક રીતોની સમજ આપવામાં આવી છે. તો સૌથી પહેલાં આ બધા પ્રકરણ નંબર 2માં જે માહિતીની ચર્ચા આપણે કરવાના છીએ તેના ઉદ્દેશો સૌથી પહેલાં જોઈએ. મુદ્દા નંબર 2.2 ઉદ્દેશો. પહેલો ઉદ્દેશ છે પ્રશિક્ષણાર્થી ગણિત વિષયની વ્યાવહારિક ઉપયોગિતા સમજે. બીજો ઉદ્દેશ છે ગણતરી કરવાનું કૌશલ્ય કેળવે. ત્રીજો ઉદ્દેશ છે ગાણિતિક તર્કની વિવિધ રીતો અંગે દ્રષ્ટિ કેળવે. અને ચોથો ઉકેલ સમસ્યા ઉકેલનું કૌશલ્ય પ્રાપ્ત કરે. તાલીમાર્થી બહેનો, આ જે ઉદ્દેશોની વાત છે એ લાંબા ગાળાના ઉદ્દેશો છે. કોઈ એકાદ મુદ્દા દ્વારા એ તાત્કાલિક સિદ્ધ થઈ શકે નહીં. હા, એ દિશામાં એક નાનકડું સોપાન કે એક નાનકડું પગલું જરૂર ભરી શકાય. તો એ દ્રષ્ટિએ આ ઉદ્દેશોને આપણે સમજવાના છે. ત્યાર પછી મુદ્દા નંબર 2.3 અધ્યયન નિષ્પત્તિઓ. અધ્યયન નિષ્પત્તિઓ જોઈએ. પહેલી અધ્યયન નિષ્પત્તિ છે પ્રશિક્ષણાર્થી ગણિત વિષયની વ્યાવહારિક ઉપયોગિતા સમજશે. બીજી અધ્યયન નિષ્પત્તિ છે પ્રશિક્ષણાર્થી ગણતરી કરવાનું કૌશલ્ય કેળવશે. એ જ રીતે ત્રીજી અધ્યયન નિષ્પત્તિ ગાણિતિક તર્કની વિવિધ રીતો અંગે દ્રષ્ટિ કેળવશે. અને ચોથી જે અધ્યયન નિષ્પત્તિ છે એ સમસ્યા ઉકેલનું કૌશલ્ય પ્રાપ્ત કરશે. તો આ જે વાત હતી એ અધ્યયન નિષ્પત્તિઓના સંદર્ભમાં હતી. પણ જે બેઝિક બાબત છે એની આપણે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં જોઈએ મુદ્દા નંબર 2.4માં માહિતી. માહિતી કોને કહીએ, એની સાથે સાથે આપણે માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કરાય એ મુદ્દાની પણ વાત કરીશું. તો મુદ્દા નંબર એમાં 2.4.1 માહિતીનું એકત્રીકરણ. હવે જુઓ, માહિતી એકત્રીકરણ કરવા માટે આપણે કેવી પ્રવૃત્તિઓ કરી શકાય એ એક પ્રવૃત્તિનો નમૂનો અહીંયા મૂકેલો છે. તો પ્રવૃત્તિ નંબર 1, આપણે આપણા વર્ગના વિદ્યાર્થીઓને 5 અલગ જૂથમાં વહેંચીશું. સમજો, આપણે આપણા વર્ગના વિદ્યાર્થીઓને 5 અલગ જૂથમાં વહેંચીશું અને દરેક જૂથને અહીંયા જે દર્શાવેલી છે તેમાંથી કોઈ એક કામ માટે માહિતી એકત્ર કરવાનું કામ સોંપીશું.
કઈ કઈ બાબતો દર્શાવી છે દરેક જૂથ માટે એ જોઈએ. ધારો કે પહેલી એક બાબત છે એ છે આપણા વર્ગના 50 વિદ્યાર્થીઓના મનપસંદ વિષયની જાણકારી. પહેલી બાબત શું છે તો કે આપણા વર્ગના 50 વિદ્યાર્થીઓના મનપસંદ વિષયની જાણકારી. ત્યાર પછી બીજો જે મુદ્દો છે એ છે આપણા વર્ગના 50 વિદ્યાર્થીઓનું વજન માપવાનું છે કે ભાઈ દરેક વિદ્યાર્થીઓનું વજન કેટલું છે તે જાણકારી મેળવવાની છે બીજા જૂથને. ત્રીજા જૂથને કઈ માહિતી તો કે આપણી શાળા અથવા આસપાસના વિસ્તારના 10 છોડની ઊંચાઈ માપવાની છે. ત્યાર પછી ચોથા જૂથને તો કે કોઈ એક સોસાયટીના વ્યક્તિઓના ચૂંટણી કાર્ડ પરથી એકત્ર કરેલી માહિતી, એ છે ચોથા જૂથની માહિતી. અને પાંચમા જૂથની માહિતી છે કોલેજની ઓફિસમાં નોંધાયેલ માહિતીમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિશેની માહિતી. તો જુઓ, આપણા વર્ગના જે વિદ્યાર્થીઓ છે એને આપણે 5 અલગ અલગ જૂથમાં વહેંચવાના છે અને દરેક જૂથને કોઈ એક કામ માટેની માહિતી એકત્ર કરવાનું સોંપવાનું છે. આવી 5 પ્રકાર આપણે જોયા. હવે 5 જૂથ અને 5 પ્રકારની માહિતી. દરેક જૂથને એક એક પ્રકારની માહિતી છે એ મેળવવા માટેનું કામ આપણે સોંપવાનું છે. હવે શું બનશે તો કે હવે આપણે વિદ્યાર્થીઓએ એકત્ર કરેલ પરિણામ એ જોઈશું. દરેક જૂથે માહિતી કેવી રીતે મેળવી એ આપણે સમજીએ. 2 મુદ્દા છે. શું તેઓએ આ માહિતી જાતે તપાસ કરીને મેળવી છે? પહેલી બાબત. અને બીજી બાબત, શું તેઓએ અન્યત્ર નોંધાયેલ માહિતીનો ઉપયોગ કર્યો છે? આ બીજી બાબત. જો બંને બેઝિક પ્રશ્નો છે એ અગત્યના છે. ફરી એક વખત હું બોલું છું, તમે સાંભળવાનો અને સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરો. આ બંને પ્રશ્નો અગત્યના છે. પહેલો પ્રશ્ન છે કે શું તેઓએ આ માહિતી જાતે તપાસ કરીને મેળવી છે? આ પહેલો પ્રશ્ન. દરેક જૂથના સંદર્ભમાં આપણે આ પ્રશ્ન પૂછવાનો છે. અને સેકન્ડ, શું તેઓએ અન્યત્ર નોંધાયેલ માહિતીનો ઉપયોગ કર્યો છે? આ બીજો પ્રશ્ન. 5 જૂથના સંદર્ભમાં આપણે દરેક જૂથને આ બંને પ્રશ્નો છે એ પૂછવાના છે. હવે આપણે આ જે પ્રવૃત્તિઓના સંદર્ભમાં આ જૂથને બંને પ્રશ્નો પૂછીએ તો શું બનશે એની ચર્ચા કરીએ. તો કે પ્રવૃત્તિ 1 થી 3, પ્રવૃત્તિ નંબર 1, 2 અને 3, 1 થી 3 માટે જૂથના વિદ્યાર્થીઓએ જાતે માહિતી મેળવી છે. એટલે કે પહેલા પ્રશ્નનો જવાબ હા છે. આ પ્રકારની જે માહિતી છે એને પ્રાથમિક માહિતી એટલે કે પ્રાઇમરી ડેટા તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, પ્રવૃત્તિ જે 1 થી 3 છે, 1, 2 અને 3, એ માટે જૂથના વિદ્યાર્થીઓએ જે માહિતી મેળવી છે કેવી રીતે મેળવી છે? જાતે માહિતી મેળવી છે. અને માટે આવી માહિતીને આપણે પ્રાથમિક માહિતી એટલે કે પ્રાઇમરી ડેટા તરીકે ઓળખીએ છીએ. પછી વાત આવે પ્રવૃત્તિ નંબર 4 અને 5. પ્રવૃત્તિ નંબર 4 અને 5, તો એને માટે જૂથના વિદ્યાર્થીઓએ અન્ય સ્ત્રોત દ્વારા ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કર્યો છે. આવી રીતે જે મેળવેલી માહિતી છે એને આપણે ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી ડેટા તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણી પાસે 2 પ્રકારની માહિતી થઈ. પ્રાથમિક માહિતી, પ્રાઇમરી ડેટા, અને બીજી ગૌણ માહિતી, સેકન્ડરી ડેટા. અહીંયા ગૌણ માહિતીના સંદર્ભમાં એક બાબત અગત્યની છે કે ગૌણ માહિતીના સ્ત્રોત એ વિશ્વાસપાત્ર છે કે નહીં તે તપાસવું જરૂરી છે. શા માટે? કારણ કે ગૌણ માહિતી છે એ બીજા કોઈ સ્ત્રોત ઉપર આધારિત છે. પ્રાથમિક માહિતી એ જાત તપાસ ઉપર આધારિત છે. ગૌણ માહિતી એ અન્ય સ્ત્રોત ઉપર આધારિત છે. માટે બીજા સ્ત્રોત ઉપર આધારિત હોય એટલે એની વિશ્વસનીયતા છે કે નહીં
તે જાણકારી મેળવવી પણ અગત્યની છે. હવે વાત કરીએ, જો આપેલ આંકડાઓની વાત કરીએ કે જો આપેલા અવલોકનો આંકડામાં લેવામાં આવેલા હોય તો આવી માહિતીને આપણે આંકડાકીય માહિતી તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં એને ક્વોન્ટિટેટિવ ડેટા તરીકે ઓળખીએ છીએ, આંકડાકીય માહિતી. અને આ જ માહિતી જો વર્ણનાત્મક સ્વરૂપમાં મેળવવામાં આવી હોય તો આવી માહિતીને વર્ણનાત્મક માહિતી એટલે કે ક્વોલિટેટિવ ડેટા, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ગુણાત્મક માહિતી, ડિસ્ક્રિપ્ટિવ ડેટા એવા નામથી ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 10 વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈ એ આંકડાકીય માહિતી છે. 10 વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈ એ આંકડાકીય માહિતી છે. જ્યારે વ્યક્તિની લાક્ષણિકતા વર્ણવતી માહિતી એ વર્ણનાત્મક અથવા તો ગુણાત્મક પ્રકારની માહિતી છે. તો આવી માહિતીને વર્ણનાત્મક માહિતી કહેવાય અથવા તો ગુણાત્મક માહિતી કહેવાય. ત્યાર પછી હવે જોઈએ આપણે એની પછીનો મુદ્દો, મુદ્દા નંબર 2.4.2, માહિતીનું વર્ગીકરણ. હવે માહિતી તો મળે છે, પણ માહિતીનું વર્ગીકરણ કરવાની વાત પણ અગત્યની છે. માહિતી એકત્ર કરતી વખતે અવલોકનો જે ક્રમમાં અને જે સ્વરૂપમાં મળ્યા હોય તે પ્રમાણે નોંધવામાં આવે તેને આપણે કાચી માહિતી એટલે કે રો ડેટા અથવા તો અવર્ગીકૃત માહિતી એટલે કે અનગ્રુપ્ડ ડેટા એવા નામથી ઓળખીએ છીએ. જુઓ, આપણે કાચી માહિતી કોને કહેવાય અથવા તો અવર્ગીકૃત માહિતી કોને કહેવાય તેની વાત કરીએ છીએ. માહિતીનું એકત્રીકરણ કરીએ ત્યારે અવલોકનો જે ક્રમમાં અને જે સ્વરૂપમાં, બંને મુદ્દા અગત્યના છે, જે ક્રમમાં અને જે સ્વરૂપમાં મળ્યા હોય તે જ પ્રમાણે જો નોંધવામાં આવે તો તેને કાચી માહિતી કહે છે અથવા તો અવર્ગીકૃત માહિતી કહે છે. કાચી માહિતી માટે અંગ્રેજી શબ્દ રો ડેટા અથવા તો અવર્ગીકૃત માહિતી એને માટે અંગ્રેજી શબ્દ છે અનગ્રુપ ડેટા. બંને શબ્દો એકબીજાના વિકલ્પે વાપરી શકાય એમ છે. તો આવી માહિતીને, આ પ્રકારની જે માહિતી છે એ કાચી માહિતી અથવા અવર્ગીકૃત માહિતી તરીકે ઓળખાય છે. ત્યારબાદ આ માહિતીનું જો જરૂર જણાય તો વર્ગીકરણ કરવામાં આવે છે અને વર્ગીકરણ દ્વારા આવી માહિતીને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. આવી જે એકત્રિત કરેલી માહિતી છે તેને તેમાંના ઘટકોમાં હાજર રહેલા સમાન લક્ષણો કે ગુણધર્મો એને આધારે અમુક ચોક્કસ વર્ગોમાં ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. જુઓ, અહીંયા વર્ગીકરણ કોને કહેવાય એની વાત પણ છે. ફરી એકવાર, એકત્રિત કરેલી માહિતીને તેમાંના ઘટકોમાં હાજર રહેલા સમાન લક્ષણો કે ગુણધર્મોને આધારે અમુક વર્ગોમાં ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. અને વર્ગીકરણ થયું હોય એવી માહિતીને વર્ગીકૃત માહિતી એટલે કે ગ્રુપ ડેટા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત હતી માહિતીના વર્ગીકરણની, અને તેને આધારે વર્ગીકરણ કોને કહેવાય અને વર્ગીકૃત માહિતી કોને કહેવાય તેની વાત. ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે એકત્રિત માહિતીની રજૂઆત, મુદ્દા નંબર 2.4.3. હવે વાત આવે, માહિતી એકત્ર થઈ ગઈ, એકત્રિત થયેલી માહિતીનું વર્ગીકરણ પણ થઈ ગયું, અને હવે એકત્રિત માહિતીની યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવે તો જ એ માહિતી એ અર્થસભર બને. આ માહિતીને અર્થસભર બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો એને માટેની જે એક રીત ઉપલબ્ધ છે એ છે આવૃત્તિ વિતરણ. આવૃત્તિ વિતરણ માટે અંગ્રેજી શબ્દ છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો ચાલો આવૃત્તિ વિતરણ અથવા ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરાય તેની ચર્ચા કરીએ. આપણી પાસે જે માહિતી રજૂ થાય છે એ વિશાળ આંકડાકીય માહિતી હોય છે. આવી વિશાળ આંકડાકીય માહિતી છે એ એકત્ર તો થઈ જાય છે,
પણ જ્યારે એની રજૂઆત કરવાની હોય, એનું પ્રેઝન્ટેશન કરવાનું હોય, ત્યારે આ આવૃત્તિ વિતરણ એ આપણને ખૂબ ઉપયોગી બને છે. આવૃત્તિ વિતરણ કેવી રીતે તૈયાર કરવાનું છે એના પગથિયાથી તમે પરિચિત છો જ. અગાઉના અભ્યાસમાં એ બાબત આવી ગઈ છે, પણ છતાં આપણે એક ઉદાહરણથી આપણે એની માહિતી મેળવી લઈએ. આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ હોય, વર્ગોની સંખ્યા હોય, ઉપરાંત પ્રત્યેક વર્ગમાં આવતા પ્રાપ્તાંકને વર્ગની સામે કેવી રીતે નોંધવા છે તેનાથી પણ તમે પરિચિત છો. છતાં એક ઉદાહરણ દ્વારા આપણે એ બાબતને સુપેરે સમજી લઈએ. તો ચાલો આવૃત્તિ વિતરણ માટેનું જોઈએ એક ઉદાહરણ. ડીએલએડના 50 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની પરીક્ષામાં પ્રાપ્ત કરેલ પ્રાપ્તાંકો અહીં આપ્યા છે. તેને આધારે સૌથી નીચેનો વર્ગ 20 થી 25 અને સૌથી ઉપરનો વર્ગ તેને આધારે સૌથી નીચેનો વર્ગ 20 થી 24. તાલીમાર્થી બહેનો, અહીંયા મિસપ્રિન્ટ છે પુસ્તકમાં, તમે સુધારી લેજો. 20 થી 25 લખ્યા છે, આપણે સમજવાનું છે 20 થી 24. અને સૌથી ઉપરનો વર્ગ 75 થી 79 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે આવૃત્તિ વિતરણ માટેના જે પ્રાપ્તાંકો છે એ હું બોલું છું: 37, 60, 29, 32, 68, 28, 52, 57, 66, 45, 41, 36, 27, 33, 39, 44, 48, 51, 54, 70, 29, 77, 41, 45, 32, 55, 61, 65, 72, 30, 53, 21, 26, 33, 40, 43, 72, 68, 57, 42, 58, 52, 43, 28, 62, 73, 51, 34, 60 અને 47. તો આ મુજબની જે સંખ્યાઓ છે એને માટે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો જોઈએ આવૃત્તિ વિતરણનું કોષ્ટક. જો આમાં જે માહિતી આપેલી છે એને આપણે સમજવાની છે. સૌથી પહેલી માહિતી શું આપેલી છે કે સૌથી નીચેનો વર્ગ 20 થી 24નો છે. સૌથી નીચેનો વર્ગ કયો છે? 20 થી 24. અને સૌથી ઉપરનો વર્ગ કયો છે? તો કે 75 થી 79. એટલે આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવ્યું છે એ પ્રમાણેના અંકો ગોઠવવાના છે. સૌથી પહેલું જે કોષ્ટક કોલમ છે એ પ્રાપ્તાંક વર્ગનું કોલમ છે. ત્યાર પછી બીજું કોલમ છે એ આવૃત્તિ વિતરણના સંકેતનું છે, આપણે સંકેતથી પણ પરિચિત છીએ. અને ત્રીજું કોલમ છે એ આવૃત્તિ અથવા ફ્રીક્વન્સીની એમાં સંખ્યાઓ છે. તો સૌથી પહેલાં પ્રાપ્તાંક વર્ગનું જે પહેલું કોલમ છે એની ઉપર નજર કરીએ. સૌથી નાનો વર્ગ છે એ કયો છે? નીચેનો વર્ગ 20 થી 24. તો આપણે 20 થી 24ને સૌથી પહેલાં નીચે લખીએ. અને સૌથી ઉપર મોટો વર્ગ છે કયો છે? 75 થી 79. તો અહીંયા 75 થી 79 ઉપરની બાજુએ લખેલા છે અને 20 થી 24 નીચેની બાજુએ લખેલા છે. તમે નીચેનો વર્ગ છે એ ઉપરની તરફ લખીને અને ઉપરનો વર્ગ છે એ નીચેની તરફ લખીને પણ શરૂઆત કરી શકો છો. આપણે જે રીતે ઈચ્છીએ એ પ્રમાણે વર્ગીકરણ કરી શકીએ છીએ. અહીંયા મેં આ રીતની વ્યવસ્થા છે એટલા પ્રમાણે આ રીતે હું એની સમજૂતી તમને આપું છું. તો સૌથી મોટો વર્ગ કયો થયો? 75 થી 79. અને સૌથી નાનો વર્ગ છે 20 થી 24. 20 થી 24નો નાનો વર્ગ છે તો નીચેથી ઉપર જાઓ એમ વર્ગો ક્રમશઃ મોટા થતા જાય. ઉપરથી નીચે આવો તો વર્ગો ક્રમશઃ નાના થતા જાય. તો આ જ પ્રમાણે બાકીના વર્ગોને આપણે ગોઠવી શકીએ. દાખલા તરીકે 75 થી 79નો વર્ગ છે એની પહેલાં કયો વર્ગ હોય? તો કે 70 થી
74। એની પહેલાં કયો વર્ગ હોય તો કે 65 થી 69। એની પહેલાં તો 60 થી 64। ત્યાર પછી 55 થી 59। એ પહેલાં 50 થી 54। એ પહેલાં 45 થી 49। 40 થી 44। 35 થી 39। 30 થી 34। 25 થી 29 અને છેલ્લો જે નાનામાં નાનો વર્ગ છે એ 20 થી 24। આ વર્ગીકરણમાં પ્રાપ્તાંક વર્ગોને આપણે ગોઠવ્યા છીએ, એની સાથે સાથે આપણે બીજું પણ એક કામ કરવાનું છે, એ કે આપણને જે દાખલો આપ્યો છે એમાં રકમની અંદર લખ્યું છે, સૌથી પહેલું વાક્ય વાંચો, ડીએલએડના 50 વિદ્યાર્થીઓએ, સંખ્યા કેટલી છે 50। તો સાથે સાથે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે માહિતી આપેલી છે એ ખરેખર 50 વિદ્યાર્થીઓની છે કે એમાં કાંઈ ભૂલ છે। સામાન્ય રીતે 50 વિદ્યાર્થીઓની વાત લખી હોય તો 50 વિદ્યાર્થીઓની જ માહિતી આપવામાં આવતી હોય છે, પણ જ્યારે આપણે ગણિતના શિક્ષક તરીકે દાખલો ગણીએ ત્યારે આપણી પાસે આ જાણકારી પણ હોવી જોઈએ કે ખરેખર 50 વિદ્યાર્થીઓની માહિતી છે કે નથી। અહીંયા જ્યારે આપણે દાખલો ગણીએ છીએ ત્યારે બીજી પણ એક સ્પષ્ટતા કે કેટલીક વખત કેટલા વિદ્યાર્થીઓની માહિતી છે એવું રકમમાં સીધે સીધું આપવામાં આવતું નથી। તો એ સંજોગોમાં આપણે શું કરીશું તો કે એ સંજોગોમાં જે અંકો આપ્યા છે એની મદદથી આપણે ગણી શકીશું કે કેટલા વિદ્યાર્થીઓની માહિતી છે। તો એ પણ જો આપણે ગણી શકીએ તો પણ એની ઉપરથી આપણને ખબર પડી જાય છે કે આપેલી માહિતી છે એ 50 વિદ્યાર્થીઓની માહિતી છે। તો આ એક જાણકારી આપણા બધા માટે છે। દરેક વખતે જ્યારે તમે આવૃત્તિ વિતરણના દાખલા ગણો ત્યારે તમારે એની જાણકારી રાખવાની છે। તો આ એક બાબત હતી। બીજી એક બાબત આપણે હવે કોષ્ટક ઉપર નજર કરીએ ફરી પાછા। તો કોષ્ટકમાં બીજું જે કોલમ છે એ છે સંકેતનું કોલમ। હવે સંકેત વિશે આપણે પરિચિત છીએ કે આવૃત્તિ વિતરણનો સંકેત કયો છે તો કે ઊભો જે લીટો છે એના દ્વારા આપણે દરેક પ્રાપ્તાંકને દર્શાવીએ છીએ, એક ઊભો લીટો। હવે આપણે સંકેતો યાદ કરી લઈએ, અગાઉ તમે પરિચિત છો જ, છતાં એને માટેના સંકેતોનું આપણે પુનરાવર્તન કરી લઈએ છીએ। એક આવૃત્તિ માટે એક ઊભો લીટો, પછી બાજુમાં બીજી આવૃત્તિ જોડાય, બીજો જો ગુણાંકન જોડાય એનો પ્રાપ્તાંક તો એને માટે બીજો લીટો, એ જ રીતે 3 જોડાય તો ત્રીજો લીટો, 4 જોડાય તો ચોથો લીટો, અને 5 જ્યારે જોડાય છે ત્યારે આપણે એને અલગ પાડવા માટે શું કરીએ છીએ તો કે 5મો જે લીટો છે, કાપો છે, એ આપણે ત્રાસો લખીએ છીએ। આવું શું કામ કરીએ છીએ તો કે જ્યારે એક કરતાં વધારે સંખ્યામાં એ સંકેતો ભેગા થાય ત્યારે દ્રષ્ટિભ્રમને કારણે આપણી ભૂલ ન થાય એટલે અલગ પાડવા માટે આપણે આવો એક નિયમ, આવો એક મુદ્દો એ દર્શાવીએ છીએ કે આ રીતે 4 સુધી ઊભા લીટા અને 5મો જે લીટો છે કે 5મો જે કાપો છે એ ત્રાસો। ફરી પાછો છઠ્ઠું હોય તો ઊભો લીટો, 7મો ઊભો, 8 ઊભો, 9 ઊભો અને 10મો હોય તો ત્રાસો લીટો। એમ 5-5ના જૂથ આપણે આ રીતે વર્ગીકૃત કરી અને ડેટાનું એનાલિસિસ અને ડેટાનું પ્રેઝન્ટેશન, માહિતીની રજૂઆત જે છે એ આ પ્રકારે કરતા હોઈએ છીએ। તો ઉપર જે બીજી કોલમ છે એમાં શું આવશે? સંકેત આવશે। તમે જુઓ 75 થી 79, આપણે એકાદું ઉદાહરણ લઈ અને ચેક કરી લઈએ। સૌથી પહેલો જે અંક છે ત્યાંથી શરૂઆત કરીએ આપણે। સૌથી પહેલો અંક કયો છે તો કે 37। તો 37 ક્યાં આવશે? ચેક કરો, 37 ક્યાં આવશે તો કે 37 આવશે 35 થી 39 ની વચ્ચે। 37 ક્યાં આવશે? 35 થી 39 ની વચ્ચે। 37, 35 અને 39 ની વચ્ચે આવેલા છે, માટે સંકેતનું જે બીજું વચ્ચેનું કોલમ છે તેમાં એક ઊભો લીટો દર્શાવવાનો છે। સાથે સાથે આપણે એ વસ્તુની પણ કાળજી રાખીશું કે 37નું કામ પૂરું થઈ ગયું છે રકમમાંથી, તો ત્યાં પણ આપણે કોઈક નિશાની આપણી દર્શાવી દઈએ કે જેથી કરીને ભૂલમાં બીજી વખત એનો એ આંકડો આપણાથી પસંદ ન થઈ જાય। તમે ઈચ્છો તો 37 તમારા પેજમાં જ્યાં સામે લખેલું હોય ત્યાં એની ઉપર પણ એક હળવો ત્રાસો કાપો તમે મારી દો, જેથી ગોટાળો ન થાય અને એકનો એક અંક ફરી વખત પુનરાવર્તિત થઈ અને આપણી પાસે
ફરીવાર ન આવે. બીજું એક વધારે લઈએ, 60, બીજો અંક છે 60. તો 60 ક્યાં લખીશું આપણે? 60 માટેનો સંકેત કયા ખાનામાં આવશે? જુઓ 55 થી 59 છે અને એની ઉપર 60 થી 64 છે. તો 60 થી 64નું જે ખાનું છે એમાં એક ઊભો કાપો આપણે લખીશું. તો આ રીતે બધા જ 50-50ને આપણે આ રીતે ગોઠવી શકીએ. વધારે સમય આ વિડીયોમાં ન જાય એટલા માટે હું 50-50ને અહીંયા તમારી સમક્ષ ગોઠવતો નથી. દાખલો સહેલો છે એટલે તમે એ 50-50ને તમારી નોટબુકમાં પણ ગણી શકશો. અને પછી સામે આ 50-50 અંકો જે માહિતી છે પ્રાપ્તાંકો, એની સામે એના સંકેતો ગોઠવ્યા પછી જે ત્રીજું કોલમ છે આવૃત્તિ, એની બાજુમાં કૌંસમાં F લખેલું છે. F એટલે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એ આવૃત્તિ માટેનો અંગ્રેજી શબ્દ છે, માટે એને F તરીકે દર્શાવ્યું છે. જેટલા કાપા દ્વારા, જેટલા સંકેતો દ્વારા અહીંયા દર્શાવાયું હોય એની સામેનો અંક એ આપણે આવૃત્તિના ખાનામાં લખવાનો છે. ઉદાહરણ તરીકે 75 થી 79 છે, એની સામે એક કાપો છે, તો આવૃત્તિના ખાનામાં કેટલા લખીશું? 1. એ જ રીતે 70 થી 74ના ખાનામાં 4 છે, તો આપણે કેટલા લખીશું? 4. 65 થી 69ના ખાનામાં એમાં પણ 4 છે, તો ફરી લખીશું 4. 60 થી 64નું ખાનું, એમાં કેટલા છે? તો કે 4, તો એમાં પણ ફરીવાર 4 લખીશું. જુઓ તમે, એક ખાનામાં 4 આવે એટલે બીજામાં 4 ન આવે એવું માની લેવાને કોઈ કારણ નથી. એક કરતાં વધારે ખાનામાં પણ, એક કરતાં વધારે ખાનાની અંદર પણ સરખી સંખ્યામાં પ્રાપ્તાંકો હોઈ શકે છે. 55 થી 59માં પણ કેટલા આવે છે? એમાં પણ ફરીવાર 4 આવે છે. 50 થી 54, તો એમાં જુઓ તમે, એમાં બે વિભાગ પડે છે. એક 5નું જૂથ છે અને એક છૂટા, એટલે 5 અને 1 એટલે કેટલા થયા? 6. 45 થી 49માં કેટલા થયા? તો એમાં 4 છે. જુઓ, 5 કરતાં ઓછા જ્યાં હશે, એટલે કે 1, 2, 3, 4 હશે, ત્યાં આડો લીટો આવશે નહીં. આડો કે ત્રાંસો કાપો એમાં આવતો નથી. એટલે આપણે સહેજ દ્રષ્ટિ કરીશું તો પણ આપણને સીધી ખબર પડી જશે કે આ સંખ્યા 5 છે કે 5 કરતાં વધારે છે. એટલે એ પણ તમારી ઝડપ વધારવામાં ઉપયોગી થશે. 40 થી 44માં 5 અને વત્તા 2 છૂટા એટલે 7. 35 થી 39માં 3. 30 થી 34માં 5 અને 1 છૂટા એટલે 6. 25 થી 29માં 5 અને 1 છૂટા એટલે 6. અને 20 થી 24માં ફરી પાછું 1. અને છેલ્લે કુલ n નંબર કેટલો છે ટોટલ? બધાનો ટોટલ કરીએ તો આપણને કેટલા મળવા જોઈએ? 50. સ્વાભાવિક છે 50 મળવા જોઈએ. કેમ 50? તો કે અગાઉ આપણને કુલ સંખ્યા તો અગાઉથી આપેલી જ છે. આપણે તો એ 50 વિદ્યાર્થીઓના પ્રાપ્તાંકોનું ડિસ્ટ્રીબ્યુશન છે એ આવૃત્તિ વિતરણ એનું કોષ્ટક અહીંયા બનાવી અને દર્શાવ્યું છે. એટલે છેલ્લે જ્યારે આપણે દાખલાનો ટોટલ મેળવીએ ત્યારે આપણને ખ્યાલ રહેવો જોઈએ કે મૂળ સંખ્યા જે આપેલી છે એટલો જ આપણો ટોટલ આવવો જોઈએ. એની કરતાં વધારે કે ઓછો ટોટલ જો થાય તો આપણે ક્યાંક ભૂલ કરી છે એમ આપણને ખબર પડી જાય. તો આ રીતે તાલીમાર્થી બહેનો આવૃત્તિ વિતરણની ગણતરી એ આપણે કરી શકીએ છીએ. આ સાથે બીજી એક વાત એ પણ કરવાની છે કે આવૃત્તિ વિતરણમાં આ જે ઉદાહરણ હતું તેમાં નીચેનો વર્ગ અને ઉપરનો વર્ગ છે એની માહિતી આપવામાં આવેલી હતી. ક્યારેક એવું પણ બને કે કોઈ વચ્ચેના વર્ગની માહિતી પણ આપવામાં આવી હોય. તો આ સંજોગોમાં શું કરવાનું? તો કે આ સંજોગોમાં નાનામાં નાનો અંક અને મોટામાં મોટો અંક એ આપેલી માહિતીમાં કયો છે એ શોધી કાઢીએ. તો ઉપર કેટલા અંકો સુધી વર્ગો કરવા કે નીચે કેટલા અંકો સુધી વર્ગો કરવા એની જાણકારી પણ આપણને મળી રહે. એ માત્ર આપણી જાણ ખાતર. તો હવે જોઈએ એની પછીનો મુદ્દો, એ છે મધ્ય કિંમત. મુદ્દા નંબર 2.5 મધ્ય કિંમત. કોને કહેવાય મધ્ય કિંમત? તો કે કોઈ પણ વર્ગની મધ્યમાં આવતા પ્રાપ્તાંકને મધ્ય કિંમત કહેવામાં આવે છે. ફરી એકવાર મધ્ય કિંમતની
વ્યાખ્યા: કોઈપણ વર્ગની મધ્યમાં આવતા પ્રાપ્તાંકને મધ્ય કિંમત કહેવામાં આવે છે. મધ્ય કિંમત એ એક એવી પ્રતિનિધિરૂપ કિંમત છે જે વર્ગમાં આવેલા પ્રાપ્તાંકને બદલે વર્ગની મધ્ય કિંમત મૂકીને આંકડાશાસ્ત્રીય ગણતરી કરી શકાય છે. તો આ વાત થઈ મધ્ય કિંમતની. હવે મધ્ય કિંમત સૂત્રની મદદથી કેવી રીતે શોધી શકાય તેની માહિતી મેળવી લઈએ. મધ્ય કિંમત બરાબર વર્ગની નિમ્ન સીમા વત્તા વર્ગની ઉચ્ચ સીમા અથવા ઉર્ધ્વ સીમા છેદમાં 2. ફરી એકવાર મધ્ય કિંમતનું સૂત્ર બોલું છું, સમજી લઈએ આપણે. મધ્ય કિંમત બરાબર વર્ગની નિમ્ન સીમા વત્તા વર્ગની ઉચ્ચ સીમા ભાગ્યા 2 અથવા છેદમાં 2. ઉદાહરણ જોઈ લઈએ. 75 થી 79 આ વર્ગની મધ્ય કિંમત કેટલી? કોઈ પણ વર્ગના સંદર્ભમાં આપણે મધ્ય કિંમત શોધી શકીએ. અહીંયા ઉદાહરણ તરીકે આપણે પસંદ કર્યું છે 75 થી 79. 75 થી 79ના વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો વર્ગની નિમ્ન સીમા કઈ? તો કે 75. ઉર્ધ્વ સીમા કઈ? ઉચ્ચ સીમા અથવા ઉર્ધ્વ સીમા તો 79. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો 75 વત્તા 79 છેદમાં 2. 75 વત્તા 79 નો સરવાળો કેટલો થશે? તો કે 154. 154 ભાગ્યા 2 ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળે 77. આ રીતે દરેક વર્ગની મધ્ય કિંમત છે એ આપણે મેળવી શકીએ છીએ. અહીંયા નમૂનારૂપ એક વર્ગની મધ્ય કિંમત આપણને દર્શાવી છે. જરૂરિયાત મુજબ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે મુદ્દા નંબર 2.6 પ્રાથમિક અંકશાસ્ત્રીય પદ્ધતિઓ. તાલીમાર્થી બહેનો, આંકડાશાસ્ત્રમાં જે મુખ્ય કામ છે એ એકઠી કરેલી માહિતીને વધારે સરળ સ્વરૂપમાં રજૂ કરવાનું અને તેનું વિશ્લેષણ કરી અને તે પરથી અનુમાનો તારવવાનું કામ છે. માહિતી તો એકઠી થાય જ છે, પણ જે એકઠી થયેલી માહિતી છે એને સરળ સ્વરૂપમાં રજૂ કરવાનું કામ છે. અને બીજું કામ છે તેનું વિશ્લેષણ કરવાનું. કારણ કે જે માહિતી એકઠી કરીએ તેની ઉપયોગિતા શું? તો કે એનું એનાલિસિસ કરીએ, વિશ્લેષણ કરીએ તો એની ઉપરથી જે અનુમાનો તારવવાના છે એ તારવી શકાય. અને એને માટે આપેલી માહિતીને સરળ રીતે રજૂ કરવા માટે વર્ગીકરણ અથવા તો આવૃત્તિ વિતરણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ આપણે હમણાં જોયું. આવૃત્તિ વિતરણનો અભ્યાસ કરવામાં આવે તો જોઈ શકાય કે પ્રાપ્તાંક અથવા માપ તેના મધ્ય ભાગમાં વધુ પ્રમાણમાં ગોઠવાયેલા હોય છે. જો આ એક બાબત અગત્યની છે. આ બધા જે આવૃત્તિ વિતરણ છે એનો અભ્યાસ જો આપણે કરીએ તો એના ઉપરથી એક ખ્યાલ આવે છે કે પ્રાપ્તાંક અથવા માપ તેના મધ્ય ભાગમાં વધુ પ્રમાણમાં ગોઠવાયેલા હોય છે. આ સ્થિતિને મધ્યવર્તી સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને સેન્ટ્રલ ટેન્ડન્સી કહે છે કે કેન્દ્ર સ્થાન ઉપર એ પ્રાપ્તાંકોની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. અને છેવાડા ઉપર પ્રાપ્તાંકોની સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. કેન્દ્ર સ્થાને પ્રાપ્તાંકો વધારે હોય અને છેવાડાના ભાગે પ્રાપ્તાંકો ઓછા હોય. ઉપરાંત જે માપ અથવા તો બિંદુની આસપાસ પ્રાપ્તાંક અથવા માપ એ વધારે ગોઠવાયેલા હોય તેને મધ્યવર્તી સ્થિતિનું માપ એવું પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને કહીએ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. એ નામે પણ એને આપણે ઓળખીએ છીએ. એક ઉદાહરણ ઉપરથી સમજીએ આપણે. ડીએલએડનો પ્રથમ વર્ષનો વર્ગ ગણિત વિષયમાં કેટલો હોશિયાર છે? ફરી એકવાર પ્રશ્ન મૂકું છું. ડીએલએડનો પ્રથમ વર્ષનો વર્ગ ગણિત વિષયમાં કેટલો હોશિયાર છે? હવે આ પ્રશ્નનો જવાબ વર્ગના દરેક વિદ્યાર્થીએ ગણિતમાં મેળવેલા ગુણની યાદી આપીને આપી શકાય. કે ભાઈ આખો વર્ગ કેટલો હોશિયાર છે એનું જાણકારી આપવી હોય તો આપણે શું કરીએ? ગણિતમાં વર્ગના તમામ વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવેલા છે તેની યાદી આપીએ તો આપી શકાય.
પરંતુ આવી રીતે જો જવાબ આપવામાં આવે તો આવું કંટાળાજનક બને અને છતાં પ્રશ્ન પૂછનારને સંતોષકારક જવાબ મળતો નથી. કોઈ એમ પૂછે કે ભાઈ તમારા વર્ગના વિદ્યાર્થીઓ ગણિતમાં કેવાક છે, તો આપણે વર્ગમાં ગણિતના વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કની યાદી આપી દઈએ તો ચાલી શકે નહીં. આ વ્યવહારુ પણ નથી અને તેનાથી એ સરખો જવાબ, સંતોષકારક જવાબ પણ મળતો નથી. પણ જો એના બદલે આ પ્રશ્નનો ઉત્તર મેળવવા સરાસરી જેવી અંકશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તો તે ઘણી બધી ઉપયોગી બની શકે. આપણે અગાઉના અભ્યાસમાં સરાસરી વિશે જાણી ચૂક્યા છીએ. તાલીમાર્થી બહેનો, આ સરાસરી એ બીજું કશું નથી પણ આપણું મધ્યવર્તી સ્થિતિનું જ એક માપ છે. આપણે મધ્યવર્તી સ્થિતિના મુખ્યત્વે 3 માપો વિશે વાત કરવાના છીએ. એમાં એક મધ્યક એટલે અંગ્રેજીમાં મીન, બીજું છે મધ્યસ્થ એટલે મીડિયન અને ત્રીજું છે બહુલક એટલે મોડ. આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય મધ્યવર્તી સ્થિતિના 3 માપ છે. આ મધ્યવર્તી સ્થિતિના માપ છે એના 2 મુખ્ય ઉપયોગો છે. સૌથી પહેલો ઉપયોગ, સમગ્ર વર્ગના પ્રાપ્તાંકોના સામાન્ય વલણ કે લક્ષણનો ખ્યાલ એ પ્રાપ્ત થાય છે. જુઓ, હમણાં જે આપણે ચર્ચા કરી એની આ સારરૂપ બાબત છે. શું છે? તો કે સમગ્ર વર્ગના પ્રાપ્તાંકોના સામાન્ય વલણ કે લક્ષણનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. હમણાં જે ઉદાહરણની વાત કરી આપણે કે ડીએલએડના પ્રથમ વર્ષનો વર્ગ ગણિત વિષયમાં કેટલો હોશિયાર છે, તો એની જાણકારી જો બધા વિદ્યાર્થીઓના ગણિતના પ્રાપ્તાંક આપી દઈએ તો એ જાણકારી એનો કોઈ અર્થ ન સરે, અથવા તો એનાથી જે પ્રશ્ન પૂછ્યો છે એ વ્યક્તિને સંતોષકારક જવાબ પણ ન મળે અને સાચો ખ્યાલ પણ ન આવે. પણ એના બદલે જો એની સરાસરી કાઢીને આપીએ તો તરત એની જાણકારી મળી શકે કે હા, એ 60% હોશિયાર છે, કે ભાઈ આટલા ગુણ મેળવે છે વર્ગના સરાસરી વિદ્યાર્થીઓ. અને બીજી વાત, બીજો એનો ઉપયોગ, 2 કે વધારે વર્ગોની વચ્ચે સરખામણી કરી શકાય છે. જ્યારે 2 કે વધારે વર્ગો વચ્ચેની તુલના કરવાની હોય, સરખામણી કરવાની હોય, ત્યારે જો કોઈ એક વર્ગની પાસે ચોક્કસ માપ હોય તો તરત આપણે બીજા વર્ગ સાથે એની તુલના કે સરખામણી કરી શકીએ કે હા, આ વર્ગની સરખામણીમાં આ વર્ગના માર્ક વધારે છે કે ઓછા છે. આમ સામાન્ય વલણ કે લક્ષણનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. અને બીજું ઉપયોગ એનો કે 2 વર્ગો વચ્ચેની તુલના, અથવા તો 2 કરતાં વધારે વર્ગો હોય તો તે બધા વર્ગો વચ્ચેની તુલના પણ કરી શકાય છે. તો આ બંને એ મધ્યવર્તી સ્થિતિના માપના એ મુખ્ય 2 ઉપયોગો છે એવું આપણે કહી શકીએ. તો તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોમાં આપણે પ્રકરણ 2 વ્યવહારુ અંકગણિત અને માહિતીનું ઉપયોજન તેની મુખ્ય મુદ્દાઓની શરૂઆત કરી, ચર્ચા કરી. શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરી. તેમાં આંકડાશાસ્ત્રીય માહિતીમાં આંકડાઓનું કેટલું મહત્ત્વ છે અને કેટલા બધા પ્રકારના આંકડાઓ એ આપણને ઉપલબ્ધ છે એની આપણે વાત કરી. ત્યાર પછી ઉદ્દેશો જોયા, ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ જોઈ, ત્યાર પછી માહિતી કોને કહેવાય અને માહિતીનું એકત્રીકરણ કઈ રીતે કરી શકાય તેની ઉદાહરણ સહ સમજૂતી મેળવી. તેમાં માહિતીના જે પ્રકારો, પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય એ બંને વિશે ઉદાહરણ સહ માહિતી મેળવી. એ જ રીતે આંકડાકીય માહિતી અને વર્ણનાત્મક માહિતી, આ બંને પ્રકારની માહિતી વિશે પણ ઉદાહરણ સહ સમજ મેળવી. ત્યાર પછી માહિતીનું વર્ગીકરણ, એની વિશે માહિતી મેળવી, જેમાં કાચી માહિતી કોને કહેવાય, અવર્ગીકૃત માહિતી કોને કહેવાય. આ ઉપરાંત વર્ગીકરણ થયું હોય એવી એટલે કે વર્ગીકૃત માહિતી, ગ્રુપ ડેટા કોને કહેવાય તેની પણ આપણે ચર્ચા કરી. ત્યાર પછી એકત્રિત માહિતીની રજૂઆત કઈ રીતે કરી શકાય તેને માટેનું આવૃત્તિ વિતરણ છે, એ આવૃત્તિ વિતરણનું એક ઉદાહરણ છે, એના દ્વારા આપણે માહિતી મેળવી. ઉદાહરણમાં પ્રાપ્તાંક વર્ગોની ચર્ચા કરી. ત્યાર પછી એનો જે સંકેત છે આવૃત્તિ વિતરણના એની માહિતી મેળવી. અને છેલ્લે એમાં આવૃત્તિ કઈ રીતે ગણતરી કરી શકાય એની માહિતી પણ મેળવી
અને સાથે સાથે આ પ્રકારના જે દાખલા છે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ મુદ્દાઓની ચર્ચા પણ આપણે એ દાખલાના ઉદાહરણમાં કરી. ત્યાર પછીનો જે મુદ્દો જોયો એમાં હતી મધ્ય કિંમતની વાત. મધ્ય કિંમત કોને કહેવાય, વર્ગની મધ્ય કિંમત કોને કહેવાય તેની માહિતી મેળવી, તેને માટેનું સૂત્ર જોયું અને ઉદાહરણ સહ એની પણ આપણે જાણકારી પ્રાપ્ત કરી કે આ સૂત્ર ઉપરથી આ પ્રકારની દરેક વર્ગની મધ્ય કિંમત છે એ આપણે શોધી શકાય. અને છેલ્લો મુદ્દો આપણે જોયો કે જેમાં આપણે પ્રાથમિક અંકશાસ્ત્રીય પદ્ધતિઓની વાત કરી. એમાં મધ્યવર્તી સ્થિતિ કોને કહેવાય તેની ચર્ચા કરી અને છેલ્લે મધ્યવર્તી સ્થિતિના મુખ્ય 3 માપો મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ 3 માપ છે એની વાત કરી અને છેલ્લે મધ્યવર્તી સ્થિતિના માપના જે 2 મુખ્ય ઉપયોગો છે એની પણ આપણે ચર્ચા કરી. તો આ વિડીયોમાં આપણે આ બધી માહિતીની ચર્ચા કરી છે. હવે પછીના વિડીયોમાં તેની પછીના મુદ્દાઓની ચર્ચા આપણે હાથ ધરીશું.